નમસ્કાર મિત્રો, વોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દીજો. મિત્રો, હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જી હા, આપણે જણાવી દઈએ કે અત્યારમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવે છે. મિત્રો, વાત કરીએ તો અત્યારમાં જ્ઞાનીબેન પોતાના મત વિસ્તારમાં હાર્યા છતાં બનાસકાંઠામાં કેવી રીતે જીતી ગયા, આ છે આંતરિક અહેવાલ. મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે ભલે ભાજપે રાજકોટ અગ્નિકાંડને લઈ ઉજવણી ના કરી હોય, પણ બનાસકાંઠા હારવાનો ભાજપ સહન કરી શક્યું નથી. મિત્રો, બનાસકાંઠામાં કુલ 7 વિધાનસભાની બેઠકો છે, જેમાંથી 4 બેઠકો ભાજપે બહુમત સાથે જીતી હતી, પરંતુ લોકસભામાં 4માંથી 3 બેઠકો પર ભાજપની લીડ ઘટી છે. જે બેઠક ગત વખતે આશરે ₹4 લાખના અંતરથી જીતી હતી, તે બેઠક પર હાર ભાજપ બચાવી શકતું નથી. મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે બનાસકાંઠા હાલમાં બનાસ ડેરી પર વર્ચસ્વ પણ એક મોટો મામલો છે. મિત્રો, શંકર ચૌધરીના બનાસને કારણે દબદબી સામે રોષ પણ એટલો જ છે. મિત્રો, દાંતા અને ધાનેરા વિધાનસભાની આદિવાસી મતદારોનો ઝુકાવ ભાજપ તરફ છે, જેના કારણે 2022ની ચૂંટણીમાં પણ ભાજપે માત્ર 6,327 મતોથી હાર્યું હતું. આદિવાસી મોટી સંખ્યામાં ભાજપના ઉમેદવારો મત આપ્યા હતા. આદિવાસી વિસ્તારોમાં મિજાજ જોઈને એવો ભાજપને અંદાજ હતો કે આદિવાસી બંધુલ દાંતામાં ભાજપને લીડ મળશે, પરંતુ અહીં ભાજપ 11,013 મતોથી પાછળ રહી ગયું હતું. જ્યારે મળતી માહિતી મુજબ આપણે પણ જાણીએ કે ધાનેરા બેઠક જે રબારી સમાજનું પ્રભુત્વ ધરાવતી બેઠક હોવાથી આ માવજીભાઈ અપક્ષ જીતીને ભાજપની સાથે હોવા છતાં પણ આ બેઠક પર મતો ભાજપનો ટ્રાન્સફર કરાવી શક્યા નથી. મિત્રો, માવજીભાઈ ધાનેરા વિસ્તારમાં 35,696 મતોના આધારે જીત્યા હતા અને આ ચૂંટણી ભાજપે માત્ર 1,650 મતોથી લીડ મળી છે. રેખાબેન ચૌધરીને જીતાડવાની તેમને જવાબદારી હતી કે એ શંકરભાઈ ચૌધરીનું આ વખતે સંપૂર્ણ ધ્યાન થરાદ સિવાય વાવ, ધાનેરા અને દાંતા પર હતું. આનું મોટું કારણ હતું કે 2022માં ભાજપે 3 બેઠકો ગુમાવી હતી. થરાદમાં શંકરભાઈ ચૌધરી 26,506 મતોથી જીત્યા હતા અને આ વખતે ભાજપને 14,586 મતોની લીડ મળી છે. મિત્રો, પલ પલની માહિતી વિડીયો મળતી છે. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ